मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। डायमंड सिटी सूरत शહેરમાં રત્ન કલાકારોની કફોડી બનેલી આર્થિક સ્થિતિ વચ્ચે સરકારમાં રજૂઆતો કરવા છતાં કોઈ નિવેડો નહીં આવતા ડાયમંડ વર્કર યુનિયન દ્વારા 30મી માર્ચે સામૂહિક હડતાળની જાહેરાત કરી હતી, જેના પગલે કલેક્ટર અને લેબર વિભાગે બેઠકો યોજી હતી। સરકાર તરફથી બાદમાં કોઈ નિર્ણય નહીં લેવાતા તારીખ 30-31 બે દિવસ હડતાલનો નિર્ણય લેવાયો। રવિવારે કતારગામથી હીરાબાગ સુધી રત્ન કલાકારોની રેલી યોજાઈ છે। કતારગામ દરવાજા ખાતેથી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રત્ન કલાકારો પોતાની માંગણીઓ રજૂ કરવા એકઠા થયા છે। પોલીસે રેલી પહેલા જ લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો। રત્ન કલાકારોની મુખ્ય માંગણીઓમાં 30% પગાર વધારો, આપઘાત કરનારા રત્ન કલાકારોના પરિવારોને આર્થિક પેકેજ અને ઉદ્યોગની મંદીમાંથી બહાર નીકળવા માટે નક્કર પગલાં લેવાનો સમાવેશ થાય છે। સુરત ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા છેલ્લા 1 મહિનાથી રત્ન કલાકારોને કનડગતા પ્રશ્નોને લઈને જિલ્લા કલેક્ટરથી લઈને છેક મુખ્યમંત્રી સુધીની રજૂઆતો કરી છે। રત્ન કલાકારોની માંગણી છે કે ડાયમંડ મજૂરીના ભાવ વધારવા માટે ઉચ્ચસ્તરીય કમિટી બનાવવામાં આવે। રત્ન કલાકારોને આર્થિક સહાય, આપઘાત કરનાર રત્ન કલાકારને મદદ, વ્યવસાય વેરો નાબૂદ કરવામાં આવે અને સરકાર દ્વારા રત્ન કલાકારો માટે જે પોઝિટિવ ચર્ચાઓ થાય છે તે પોઝિટિવ જાહેરાતો કરે તેવી માંગ કરાઈ રહી છે। 30 માર્ચે સવારે 9 કલાકે કતારગામ દરવાજાથી રત્ન કલાકારોની રેલી શરૂ થઈ હતી। આ રેલી નંદુ દોરસીની વાડી થઈને કિરણ ચોકથી વરાછા હીરાબાગ પહોંચી સંપન્ન થઈ। રેલીમાં 5000 જેટલા રત્ન કલાકારો જોડાયા। સોમવારે લડતની આગામી રણનીતિ નક્કી કરવામાં આવશે। માટે રત્ન કલાકારોનો 30% ભાવ વધે એ માટે અને રત્ન કલાકારોને આર્થિક પેકેજ, રત્નદીપ યોજના, રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના થાય એ માટેનું આ રેલી શાંતિપૂર્ણ રીતે અને તમામ રત્ન કલાકારોને હું વિનંતી કરું છું કે આ રેલી ગાંધી ચિંધ્યા માર્ગે કાઢવામાં આવે, શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવે। કોઈ પણ જગ્યાએ આપણે કોઈનો વિરોધ નથી કરવાનો, ખાલી ને ખાલી સિસ્ટમનો વિરોધ છે કે જે રત્ન કલાકારોની અંદર 10 વર્ષથી આગ છે એ આગ તે ફૂટીને બહાર આવી છે। પરમિશન નથી આપી, પરંતુ પોલીસનો અમે આભાર માનીએ છીએ કે રત્ન કલાકારોની વેદના પહોંચાડવા માટે આપ અમારી સહયોગમાં ઉભા રહ્યા છો। આગામી સમયમાં ધરણા અને ભૂખ હડતાલ જેવા પ્રોગ્રામો અપાશે। હરી મહારાજ છે। હા, હરી મહારાજ, શું પરિસ્થિતિ છે? કેવી પ્રકારનું રેલીનું આયોજન શું છે? આખા રત્ન કલાકારો માટે શું કહેશો? અમે જે કન્ટિન્યુ 2 વર્ષથી જે કન્ટિન્યુ મંદી ચાલી રહી છે, તમામ કારીગરો અત્યારે હેરાન થાય છે, ઘર ચલાવવામાં તકલીફ પડે છે। અમે 20 દિવસ પહેલા કલેક્ટર સાહેબ અને કમિશનર સાહેબને અમે આવેદનપત્ર પાઠવી અને અમે 20 દિવસનું અલ્ટિમેટમ આપેલું હતું કે જો અમારું કાંઈ પણ યોજના કે કોઈ પણ વસ્તુ નહીં થાય, અમારો ભાવ વધારો નહીં થાય તો અમે 30 તારીખે હડતાલ અને રેલીનું આયોજન કરવાના છીએ। તે માટે અમે તમામ કારીગરો અહીંયા ભેગા થયા છીએ। હરી મહારાજ, વાત કરીએ તો સંસદે પૂછ્યું, મુખ્યમંત્રીએ એક મીટિંગ તાત્કાલિક બોલાવી, તો ક્યાં તકલીફ પડી? આ લોકોએ કેમ નહીં તમારું? મને એવું લાગે છે કે રત્ન કલાકારો સામે નથી, સાંસદોને જો મોંઘવારી નડતી હોય તો રત્ન કલાકારોને કેમ નથી નડતી એ જ મને સમજાતું નહીં। રત્ન કલાકારો આત્મહત્યા કરે છે, 60 રત્ન કલાકારો આત્મહત્યા કરી લીધી, સરકાર કેમ સામું નથી જોતી રત્ન કલાકાર સામે? એ જ મારો મોટામાં મોટો પ્રશ્ન છે। મીટિંગ બોલાવવાનું તમે કઈ રીતે મૂલવો છો? મીટિંગ અને કલેક્ટરે એક વખતની વાત કરી એટલે કઈ રીતે મૂલવો છો? કારણ કે તમારું નિરાકરણ તો આવ્યું નથી। અમને બોલાવ્યા હતા, અમે મિટિંગમાં પણ હું ગયો હતો અને અમારી કમિટીને પણ બોલાવ્યા હતા અને આશ્વાસના આપી હતી કે અમે કંઈક કરીએ છીએ। જે કલ્યાણ બોર્ડ ચાલુ કરવાની વાત થઈ હતી એનું પણ કોઈ નિવારણ નથી આવ્યું અને એનું કોઈ અમને કાંઈ જાણ નથી કરી શું થશે કોઈ પણ વસ્તુને। એટલે અમે 30 તારીખે અમે અહીંયા ભેગા થઈને રેલી અને હડતાલનું આયોજન છે। હવે આવનારા સમયમાં કઈ રીતનું આંદોલન અને કઈ રીતની માંગણી? હવે અમારી જો આગળ અમારી કોઈ પણ માંગણી સ્વીકારવામાં નહીં આવતું અમે આજ ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે, તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ।